છે બધાને? મજામાં ને? હજુ આપણે 9મા ધોરણની અંદર ચેપ્ટર 19 જે છે એનો અભ્યાસ આજે કરવાનો છે. ચેપ્ટરનું નામ છે પપ્પા હવે ફોન મૂકું. આ કાવ્યનું નામ સાંભળતા જ તમને બધાને એમ થશે કે ખરેખર કાવ્યની અંદર શું હશે. તો આ કાવ્યની અંદર એક હોસ્ટેલમાં ભણતી છોકરી છે જે પોતાના મમ્મી પપ્પાને ખૂબ જ યાદ કરે છે અને ફોન કરે છે, અને ત્યાર પછી એને જે ઘરે રહેતી હોય ને ઘરનું જે વાતાવરણ હોય એની બધી ખૂબ જ યાદ આવે છે. અને એવી જ કંઈક વાત લઈને આ કાવ્યનો પ્રકાર છે ગીત કાવ્ય. મનોહર ત્રિવેદી છે એમને આ કાવ્ય છે રચેલું છે. મનોહર ત્રિવેદી છે અમરેલી જિલ્લાના હિરાણા ગામના તેઓ પત્ની છે, એમ ત્યાં જન્મ થયો છે. અને જીવનભર એટલે ટૂંકમાં એમનું જે કાર્ય હતું એ શિક્ષક તરીકેનું કાર્ય એવું કરેલું છે. મોં સૂઝણું ફૂલની નૌકા લઈને છુટ્ટી મૂકી વીજ આપોઆપ વેળા તેમના કાવ્ય સંગ્રહો છે. નથી પછી ગજવામાં ગામ અને નાતો તેમની નવલિકા સંગ્રહો છે. ઘરવખરી તેઓ તેમના ચરિત્ર નિબંધોના સંગ્રહો છે. ત્યાર પછી કાચનો કૂપો, તેલની ધાર, ટીલ્લી, આલેલે તેમની બાળ સાહિત્યની કથાઓ છે. ગીતમાં અને ગઝલમાં તેમની નોંધપાત્ર ગતિ રહી છે. એટલે મોટા ભાગે ગીત અને ગઝલ આ બંનેની અંદર તેમણે ખૂબ ઉત્તમ પ્રદાન કરેલું છે. હવે કાવ્યની અંદર હમણાં તમને વાત કરી તેમ કે હોસ્ટેલમાં રહેતી દીકરી એના પપ્પાને ફોન કરીને જે ગોઠડી માંડે છે એ પ્રસંગ સહજ રીતે કવિએ અહીં આ ગીતમાં રમતો મૂક્યો છે. આ ગીત કવિના વેળા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. એક્ઝામની અંદર તમને પૂછાય કે પપ્પા હવે ફોન મૂકું એ કાવ્ય છે શેમાંથી લેવામાં આવ્યું છે, તો વેળા નામનો જે કાવ્ય સંગ્રહ છે, વેળા એટલે સમય, એનો અર્થ એવો થાય, એ વેળા કાવ્ય સંગ્રહમાંથી આ ગીત છે, ગીત કાવ્ય છે લેવામાં આવ્યું છે. ગીતની શરૂઆત તો પપ્પા હવે ફોન મૂકું ત્યાંથી થાય છે, જેવા પ્રશ્નાર્થથી થાય છે. એટલે કે પપ્પા અને દીકરી વચ્ચે ઘણી વાત થઈ ગઈ છે છતાં ફોન મૂકવાની ઈચ્છા થતી નથી. આખા કાવ્યમાં દીકરી જ બોલે છે. પપ્પાના પ્રશ્નો દીકરીના ઉત્તરથી સૂચવાઈ જાય છે. મમ્મીનું ભોળપણ, પપ્પાની ઉતાવળ દ્વારા દીકરીની માતા પિતા પ્રત્યેની ચિંતા, પ્રેમ, લાગણી બધું ખૂબ જ ઓછા શબ્દોમાં વ્યક્ત થઈ જાય છે. કાવ્યના અંતે પણ ફોન તો પૂરો થતો નથી, કારણ કે શરૂઆતમાં જેમ પ્રશ્નાર્થ છે તેમ અંતે પણ પ્રશ્નાર્થ જ છે. આથી ચતુર ભાવક પામી જાય છે કે ફોન મુકાવાનો નથી, વાત હજી આગળ ચાલવાની છે. આમ માતા પિતા અને દીકરીના લાગણી તંતુને વ્યક્ત કરતી આ ઉત્તમ ગીત રચના છે. ખરેખર દીકરાની તો ચિંતા હોય કે આગળ એ ભણી ગણીને શું કરશે, કારણ કે કમાવાનું જરૂરી જ હોય, દીકરીને પણ હોય, પરંતુ છતાં પણ આપણે દીકરીને કહીએ છીએ વાલનો દરિયો. એટલે દીકરીની ચિંતા છે એ મમ્મી પપ્પાને વધારે હોય કે સારું ભણે, એનામાં બધા જ સંસ્કારો છે એનું સારી રીતે સિંચન કરવા તે લોકો મથતા હોય છે. થોડુંક પણ સ્કૂલે જાય, બહાર જાય, બેનપણીના ઘરે જાય તો થોડુંક પણ મોડું થાય એટલે મમ્મીને ચિંતા થવા માંડે, હજી કેમ ન આવી, હજી કેમ ન આવી. એ બહાર જ ઊભા હોય રાહ જોઈને. એ અનુભવ તમને બધાને અત્યારે થતો જ હશે. એટલે ખરેખર એવી જ કંઈક વાત છે. અને એ દીકરીને જ્યારે હોસ્ટેલમાં મૂકે છે ત્યારે એને એના પપ્પાની, મમ્મીની, નાના ભાઈ બહેન હોય તો એની કેટલી યાદ આવે છે. અને જ્યારે તે ત્યાંથી ફોન કરે છે ત્યારે ફોન મૂકવા માટે એ કહે છે પપ્પા હવે ફોન મૂકું, પણ ખરેખર એ ફોન મૂકવાનું એને મન થતું નથી. હજી બધી વાતો કરવા જ ઈચ્છે છે. એ બધી વાત છે આ કાવ્યની અંદર. ખૂબ જ નાનકડું અમથું કાવ્ય છે, પરંતુ એની લાગણીઓ છે, એની સમજણ જે છે એ ખૂબ વિશાળ છે. તો પપ્પા હવે ફોન મૂકું ત્યાંથી આપણું કાવ્ય છે શરૂ થાય છે. તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળખી ટહુકું. શું કહે છે દીકરી? કે મને હતું કે તમે પણ મને યાદ કરતા હશો, એટલે મને વિચાર આવ્યો કે લ્યો ને એસટીડી, એટલે અત્યારે તો મોબાઈલ થઈ ગયા છે, પરંતુ આ કાવ્ય છે કવિનો જન્મ છે 4/4/1944 અંદર જન્મ છે. એટલે તે પછીનો સમય જે હતો, આપણો દેશ આઝાદ થયો પહેલાં એમનો જન્મ છે. એટલે દેશ આઝાદ થયો તે પછી એમને આ કાવ્ય રચના કરી હશે. તો ત્યારે કંઈ એટલે આ બધા મોબાઈલની સુવિધાઓ હતી નહીં, એસટીડી ફોન હતા. ખ્યાલ છે કે જે ઓલું
લેન્ડલાઇન, ટૂંકમાં અત્યારે આપણે લેન્ડલાઇન કહીએ છીએ, લેન્ડલાઇન ફોન હતા. ને એ પણ ક્યાં કે એસટીડી બૂથ હોય ત્યાં જઈને એ જેટલી વાર મિનિટ સુધી વાત કરીએ એટલા પૈસા થાય એ આપણે એસટીડી બૂથવાળાને આપવાના. એ રીતના ફોન હતા. એટલે ઘરે ઘરે ફોન, મોબાઈલ પણ નહોતા. ને જે હોસ્ટેલ હતી ત્યાં પણ ફોનની સુવિધા હશે, પણ ટૂંકમાં એ માત્ર કોઈકના ફોન આવે તો વાત કરવા માટે જ હોય. એટલે એને બહાર જઈને એસટીડીમાંથી ફોન કરેલો. એટલે અહીંયા કહે છે કે તમને મોજ જરી આવે તે થયું મને કે એસટીડીની ડાળથી ટહુકું, કે તમને જરાક આનંદ આવે એટલે એવો વિચાર આવ્યો કે એસટીડી જે છે એને જાણે કે વૃક્ષની ડાળખી કહી છે, એ ડાળખી દ્વારા ટહુકી અને મારો અવાજ છે તમને સંભળાવું કે હું અહીંયા સુરક્ષિત છું. કે છે પોપટ તરસ્યોય નથી ને ભૂખ્યોય નથી ને આંબાની ડાળે બેઠો બેઠો ટહુકા કરે છે, કે તમને મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. જો વૃક્ષની આખી કલ્પના કરી છે અહીંયા. એટલે અહીંયા દીકરી કહે છે કે તમને જરીક મોજ આવે, આનંદ આવે મારી સાથે વાત કરીને, કે મને ખબર છે તમે પણ મને યાદ કરતા હશો. એટલે એસટીડી એ ફોનથી તમારી સાથે વાત કરું અને તમને પણ એવું લાગે કે ખરેખર એ વૃક્ષની ડાળથી ટહુકી રહી છે. હોસ્ટેલ તો ફાવે છે. જો એ પિતા કંઈ પણ જાતનો પ્રશ્ન પૂછતા નથી, પણ દીકરી છે એ બધો જ જવાબ આપે છે કે હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. જે બહેનો હોસ્ટેલમાં રહ્યા હોય એને ખાસ અનુભવ હોય. ઘણા બહેનો એ તો ગઈ વખતે 9મા ધોરણમાં જ્યારે કાવ્ય ભણાવ્યું ત્યારે મોટાભાગના બહેનો હોસ્ટેલવાળા હતા, એટલે એમને ખ્યાલ હતો. એટલે એમને ઉદ્દેશીને ઘણું બધું કાવ્ય છે સમજાવતા. પણ આ વખતે એ બધા બહેનો ઘરે જ છે, એટલે અનુભવ કદાચ પહેલાં કરેલો હશે. એટલે જોઈએ કે હોસ્ટેલ તો ફાવે છે, જેમ કે કાંટામાં સચવાતું ફૂલ. બધી બાજુ કાંટા હોય ને એની વચ્ચે સરસ મજાનું ફૂલ છે એ ખીલે, બધી બાજુ કાંટા દ્વારા સચવાતું હોય અને છતાં પણ એને કંઈ નુકસાન ન થતું હોય. એવી જ રીતે હું પણ હોસ્ટેલમાં રહું છું. ઘણું ફાવે છે, નથી ભાવતું જમવાનું. ઘરે હોય તો મમ્મીને કહીએ કે આ બનાવી દે, આ નથી સારું, નથી ભાવતું, બીજું બનાવી દે. પણ હોસ્ટેલમાં તો એવું ન હોય. જે બને એ બધાને ફરજિયાત જમવાનું હોય અને એ સમય નક્કી હોય, એ સમયે જ જમવાનું હોય, પછી ન મળે. એટલે કહે છે કે હોસ્ટેલ તો ફાવે છે, જેમ કાંટામાં સચવાતું ફૂલ હોય એવી રીતના અમે પણ અહીંયા સચવાઈ ગયા છીએ. તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે ઝૂલાઝૂલ. ભલે બધી બાજુ કાંટા છે, જરાક આઘું પાછું થાય તો તરત એને કાંટા વાગે. એટલે હોસ્ટેલની અંદર પણ નીતિ નિયમો હોય એને અનુસરવા પડે કે આટલા વાગે બહાર કંઈક જવાનું હોય તો મંજૂરી લઈને બહાર જવું પડે વસ્તુ લેવા કરવા, અને એટલા વાગે ત્યાં સમયસર હોસ્ટેલમાં આવી જવું પડે. એટલે બધા નીતિ નિયમો છે, છતાં પણ તોય એ ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે છે ઝૂલાઝૂલ. આવા બધા નીતિ નિયમોની વચ્ચે પણ અમે ખરેખર અમારો જે પ્રકાશ છે, અમારો ઉત્સાહ છે જે સ્કૂલમાં ભણવાનો, અને શા માટે અમે આવ્યા છીએ હોસ્ટેલમાં ભણવા માટે તમે અમને મૂક્યા છીએ, તો ખરેખર એ અમારો જે ગોલ છે એ અમે વ્યવસ્થિત એના ગોલ મેળવવા માટે થઈને પ્રયત્ન કરીએ છીએ. આપણે વાત કરતા હતા તોય એ તો ઉઘડે છે, રંગભર્યું મહેકે છે, ડાળખીમાં કરે છે ઝૂલાઝૂલ. કે કાંટાની વચ્ચે એ ઉગ્યું હોય છતાં પણ ઉઘડે છે, કળીમાંથી એ ફૂલ બને છે, રંગભર્યું મહેકે છે. એના રંગની અંદર પણ તમે જો ગુલાબ હોય છે, ઘણા બધા કલરનો હોય, આછો ગુલાબી હોય, લાલ હોય, એટલે છતાં પણ એનો રંગ છે એની સુગંધ થકી એ મહેકે છે. ડાળખીમાં કરે છે ઝૂલાઝૂલ, કે પવનની લહેરખી આવે ને ડાળખીમાં એ છતાં પણ એ કાંટાઓની ચિંતા કર્યા વગર ડાળખીની અંદર ઝૂલાઝૂલ કરે છે. એમ ભલે અમે હોસ્ટેલની અંદર છીએ, ઘણા બધા નીતિ નિયમોની વચ્ચે રહીએ છીએ, જમવામાં પણ ઘર જેવું નથી, છતાં પણ અમે જે માટે હોસ્ટેલમાં રહીએ છીએ એ તો કરીને જ રહીશું. કે ભણવા માટે તમે એમને મૂક્યા છે, અમારામાં કંઈક નવી જે શૈલી છે, અમારી અંદર નવી કુશળતાઓ છે, એ પછી ભલે ને સ્પોર્ટ્સ અંગેની હોય કે શિક્ષણ અંગેની હોય કે બીજી કોઈ પણ હોય, એ અમે ખીલવીને જ રહીશું. ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. શું કહે છે? ફાગણના લીલા કુંજાર કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. ફાગણ મહિનાની અંદર ખરેખર તમે જુઓ છો કે
ફાગણ મહિનાની અંદર જેમ લીલા ઝાડવા હોય એના પાંદડા સુકાતા નથી, તેમ અમે પણ ગમે તેટલી મુશ્કેલીઓ આવે છતાં પણ એનો સામનો કરી અને ટકી રહીશું, એમ સુકાઈ નહીં જઈએ, એટલે કે પાછા નહીં આવીએ. તમે જે માટે હોસ્ટેલમાં મૂક્યા છે એ ખરેખર એમાં સિદ્ધિ મેળવીને જ રહીશું. એટલે કે છે કે ફાગણ મહિનામાં લીલા ઘટાદાર ઝાડવાના પાંદ છે એ કંઈ સુકાઈ નથી જતા. એની જેમ અમે પણ કોઈ પણ રીતે ગમે તેવી મુશ્કેલીઓ આવે એમાં તમે અમારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને અમારાની અંદર જે આત્મવિશ્વાસ છે એ થકી અમે અમારું જે કાર્ય છે એ સિદ્ધ કરીને જ રહીશું. ત્યાર પછી કહે છે, મમ્મી બા જલસામાં. હવે એના મમ્મીને અત્યાર સુધી પપ્પાની સાથે બધી વાતો કરી, હવે મમ્મી યાદ આવ્યા એટલે કે છે, મમ્મી બા જલસામાં ને, મમ્મી જલસા કરે છે ને, મજા કરે છે ને, મને યાદ કરીને રડતી તો નથી ને, બાજુમાં ઊભી છે, હું તમારી સાથે જ્યારે વાત કરું છું ત્યારે મમ્મી છે મારી બાજુમાં ઊભી છે. ના ના, તો વાસણ છો માંજતી, તમારા બાજુમાં નથી ઊભી તો વાસણ માંજતી હશે. વાસણ માંજવું એટલે કે સાફ કરવા, તો વાસણ સાફ કરતી હશે, કારણ કે જે સમયે ફોન કર્યો હોય છે તે સમય ખરેખર જેમાં પછીનો હોય તો એ વાસણ માંજતી હોય, એટલે કે છે વાસણ સાફ કરતી હશે. કહેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી, કે તે દીકરી માટે જે સપનાઓ ઘડ્યા છે કે મારી દીકરીને હોસ્ટેલમાં મૂકી છે, હોસ્ટેલની અંદર જ્યારે વિદ્યાર્થીઓને મૂકવામાં આવે તો હોસ્ટેલની ફી ભરવાની હોય, વિદ્યાર્થીઓના ખર્ચા હોય, સ્કૂલના તો હોય જ, પરંતુ બીજા પણ ઘણા બધા ખર્ચા હોય ને બધાએ માતા પિતા છે એ ખૂબ જ મહેનત કરી અને પેટે પાટા બાંધીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે. અને ખરેખર તે સમયે દીકરી એવું કહે છે કે મમ્મીને કહેજો મારી ચિંતા ન કરે, તમે જે મહેનત કરીને કમાવો છો અને મને ભણાવો છો એ ખરેખર એ બધા સપનાઓ છે હું પૂરા કરીને જ રહીશ, ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે. એટલે કે છે કે આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડીએ નિંદરમાં આંજતી, તારા જે સપનાઓ છે એ બધા જ હું રાત પડીએ મારી નિંદરમાં આંખમાં આંજું છું, વિચાર કરું છું અને દિવસ ઉગે એટલે સપનાઓ પૂરા કરવા માટે મથું છું સતત. સાચવજો ભોળી છે ચિંતાળું ભૂલકણી, પાડજો ના વાંકું કે ચૂકું. શું એના પિતાને કહે છે કે મારી માતા છે એને ધ્યાન રાખજો, સાચવજો, એના ઉપર ખીજ ન કરતા. ભોળી છે, સતત આપણા બધાની ચિંતા કરે છે, મારી, ભાઈની, તમારી, ઘરની, બધી જ ચિંતાઓ તે કરે છે. થોડીક ભૂલકણી પણ છે, પરંતુ એની સાથે કોઈ દિવસ વાંકું કે ચૂકું ન પાડતા, એટલે એની સાથે ક્યારેય લડતા કે ઝઘડતા નહીં, ગુસ્સો પણ ન કરતા. એટલા માટે અહીંયા કહે છે, શું લીધું સ્કૂટરને ભારે ઉતાવળા. શમ્મુ કહેતો હતો કે ફ્રીજ. શું કહે છે એના પિતાને કે શું સ્કૂટર લીધું તમે, બહુ ઉતાવળા, સ્કૂટરની ક્યાં જરૂર હતી, હમણાં ફ્રીજ લેવાની વાત ચાલતી હતી ને. શમ્મુ એટલે એનો ભાઈ કે છે ફ્રીજ લેવાની વાત હતી ને, કેમ સ્કૂટર લીધું, કેવા છો જિદ્દી, કેટલા જિદ્દી છો તમે, કે ફ્રીજ લેવાની જરૂરિયાત હતી તો સ્કૂટર લઈને શું કામ બેઠા છો. મોજ મસ્તી પણ તમે પણ કરતા હશો તમારા પિતાની સાથે, કે વસ્તુ લેવાની હોય ન લઈને કંઈક બીજી લઈ લે એટલા માટે થઈને, કે કેવા જિદ્દી છો તમે સ્વભાવના, કે ફ્રીજ લેવાની વાત હતી અને સ્કૂટર લીધું ને હપ્તા ને વ્યાજ, અને એ પણ હપ્તા કરીને લીધું. કે દર મહિને ઘણા વિદ્યાર્થીઓ જો હવે તમે 9મા ધોરણમાં આવી ગયા એટલે ખ્યાલ હોય કે અમુક વસ્તુઓ આપણા ઘરમાં આવતી હોય તો બધા ઘણા વસ્તુ એવો કે આપણે એને રોકડા પૈસા ન આપતા હોય, હપ્તા કર્યા હોય, કે દર મહિને છે એ 10,000નો હપ્તો કરાવે, અને કે 60,000નું, અત્યારે તો 70-80,000નું ગાડી આવે, એક્ટિવા હોય કે કોઈ પણ વાહન હોય, 2 વ્હીલર હોય, તો મહિને હપ્તા કરેલા હોય કે 10,000 કે 15,000 કપાવડાવે. તો એ હપ્તા કરીને તમે સ્કૂટર ખરીદ્યું, વળી ઘર આખું ઠલવશે ખીજ, આખું ઘર છે એ તમારી ઉપર ખીજ કરશે, ગુસ્સો કરશે. કેવા હપ્તા કરીને કંઈ વાહન લેવાય. ઝાઝી તે વાતુના ગાડા ભરાય, કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. શું કહે છે દીકરી કે ઘણી બધી વાતો છે તમારી સાથે કરવાની, હોસ્ટેલમાં રહે છે એટલે મોટાભાગે ઘરે જે કંઈ બધું ચાલતું હોય બધી એને ખબર ન હોય, એટલે ફોન કરે ત્યારે જે વાત થાય, એટલે કે ઝાઝી તે વાતુના ગાડા ભરાય. વાતું તો એટલી બધી છે કે ગાડા ભરાય એટલી છે, અને ફોનમાં તો કેટલું કહું હાઈકુમાં એટલે કે ટૂંકું. હાઈકુ એ ટૂંકું,
કાવ્ય પ્રકાર છે, તમારે આગળ ભણવાનું છે કે હાઈકુ છે એ મોટા ભાગે 17 અક્ષરોની સંખ્યા જ સીમિત હોય છે, એની અંદર 17 અક્ષર તો માંડ હોય છે. એટલે કહું હાઈકુમાં એટલે કે ટૂંકાણમાં જ તમને બધું પૂછી લઉં છું, નહીંતર ઝાઝી વાતું કરું તો ગાડા ભરાય એટલી વાતું છે મારી, ખૂટે જ નહીં. હું બોલ્યા જ રાખું, પૂછ્યા જ રાખું, તમે જવાબ દીધે જ રાખો, થાકું જ નહીં હું, એટલી બધી વાતું છે. પરંતુ ખરેખર હવે ફોન મૂકું, ટૂંકમાં કહું છું. એટલે છેલ્લી પંક્તિમાં પાછું ફરી વાર એમ કહે છે, તો પપ્પા હવે ફોન મૂકું, કારણ કે મારી વાતું તો પૂરી જ નથી થવાની. જેટલી વાતું કરું એટલી ઓછી જ પડવાની છે, કારણ કે બધું જ પૂછી લઉં છું. એટલે અહીંયા હમણાં વાત કરીએ એમ મમ્મીનું પણ પૂછી લે છે, ભાઈનું પણ પૂછી લે છે, ઘરનું પણ પૂછી લે છે, ઘરમાં શું બધું ચાલે છે, અને તમે કેટલા જિદ્દી છો. મમ્મી છે સાવ ભોળી છે, મમ્મીનું પણ ધ્યાન રાખજો. અને તમે જેટલી મહેનત કરી અને અમારા માટે પૈસા કમાવો છો, અમારા ભણવા માટે થઈને, તો ખરેખર તમારા સપનાઓ છે એ રોજે રોજ જ્યારે સાંજે સૂઈએ ત્યારે આંખમાં આંજીએ છીએ, જેમ આંજણ આંજીએ આંખમાં, એમ સાંજે યાદ કરીને સૂઈએ છીએ, ને સવાર પડતા એ સપનાઓ પૂરા કરવા માટે અમે મથી પડીએ છીએ. તો પપ્પા હવે ફોન મૂકું, એમ કહી અને આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે. ખૂબ જ સરસ મજાનું કાવ્ય છે. જો સમાનાર્થી શબ્દો પણ ઘણા બધા તમને અહીંયા આપેલા છે, અને વિરોધાર્થી શબ્દોમાં તમને ઉઘડવું એનો વિરોધી શબ્દ થાય કરમાવું. ત્યાર પછી સૂકું તો લીલું, ભોળું તો કપટી, ખીજ તો પ્રસન્નતા, રાત તો દિવસ, ઝાઝી તો થોડી, અને ટૂંકું તો લાંબુ. આ બધા એના વિરોધી શબ્દો છે. તળપદા શબ્દો પણ પૂછાય છે. છો તો ભલે, કહેજો તો કહેજો, સપના તો સ્વપ્ના, નિંદર તો નિંદ્રા અથવા ઊંઘ, અને વાતું તો વાતો. આ રીતના તમને ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. ત્યાર પછી દીકરીને હોસ્ટેલ કેવી લાગે છે? કેવી લાગે છે દીકરીને હોસ્ટેલ? આપણે હમણાં વાત કરી તેમ કેવી લાગે છે દીકરીને હોસ્ટેલ? કાંટાળી, ફૂલ જેવી, ડાળખી જેવી કે કલરવ જેવી? કેવી લાગે છે? તમારે વાત કરવાની છે મને. કાંટા જેવી લાગે છે, બરાબર. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી? કઈ બાબત લાગુ પડતી નથી દીકરીના મતે? ચિંતાતુર, ભૂલકણી, ભોળી કે જિદ્દી? જિદ્દી. દીકરીના મતે માતા માટે કઈ બાબત લાગુ પડતી નથી તો જિદ્દી. ઝાઝી વાતુના ગાડા ભરાય દ્વારા શું કવિ છે એ શું કહેવા માંગે છે? ઝાઝી વાતુના ગાડા ભરાય એ દ્વારા કવિ શું કહેવા માંગે છે? તે વાતો તો ખૂબ કરવી છે, પણ ટૂંકમાં જ બધું સમજાવવા માંગે છે, કારણ કે ફોનમાં વાત કરેલી છે એટલે. ત્યાર પછી એસટીડીની ડાળથી ટહુકું કહીને દીકરી શું કહેવા માંગે છે? તો શું કહેવા માંગે છે? કે પિતાજી સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે. જેમ પક્ષીઓનો અમુક પક્ષીઓનો ટહુકો આપણને ખૂબ જ ગમે, એની જેમ દીકરી પણ પિતા સાથે મીઠી મીઠી વાતો કરવા માંગે છે. ત્યાર પછી પ્રશ્નોના જવાબ પૂછેલા છે તમને. આમાં ગ્રામર કંઈ આપેલું છે નહીં, છતાં પણ આપણે સ્વાધ્યાયપોથીમાં તો ઘણું બધું ગ્રામર હશે જ. જોડણી હશે, હોસ્ટેલ, અને પરિસ્થિતિ શબ્દ ખાસ યાદ રાખજો. જો પરિસ્થિતિ શબ્દ જ્યારે તમે લખો ત્યારે પરિસ્થિતિ શબ્દમાં છે એ પરિસ્થિતિ શબ્દ છે એની અંદર પરિસ્થિતિ એ પરી એટલે રી છે હંમેશા દીર્ઘ હોય, અને પરિસ્થિતિ શબ્દ છે ખાસ યાદ રાખો. તમે જુઓ દીર્ઘ પરી દીર્ઘ આપેલો હોય, સ્થિ એ હસ્વ હોય ને તી પાછો દીર્ઘ હોય, એવી રીતના આપેલું હોય છે. એટલે તમારે ખાસ યાદ રાખવાનું કે પરિસ્થિતિ શબ્દ આ જ્યારે જોડણીમાં પૂછાય ત્યારે બધા જ હસ્વ આવે. રી હસ્વ આવે, સ્થિ હસ્વ આવે ને તી પણ હસ્વ આવે. એટલે પરિસ્થિતિ શબ્દ છે આખો 4 શબ્દો છે બધા જ હસ્વ છે એ આવે છે 3 રી, સ્થિ અને તી. આ શબ્દ છે ગઈ વખતે જ્યારે કોલેજની એક્ઝામ આપણી સ્કૂલમાં હતી ત્યારે ટીવાયની અંદર ગુજરાતીમાં જે હતા એ લોકોને પરિસ્થિતિ શબ્દ છે એ એક્ઝામમાં જોડણીમાં પૂછાયેલો. એટલે આવા શબ્દો છે ખાસ, કારણ કે ગ્રામર તો તમે જ્યાં સુધી ભણો ત્યાં સુધી ગ્રામર તો એકનું એક જ આવે, એમાં કાંઈ ફેર ન પડે.
એટલે ખાસ યાદ રાખવાનું, પરિસ્થિતિ શબ્દ છે એમાં બધા જ વસ્તુઓ આવે. સ્વર વ્યંજન છૂટા પાડો. ત્યાર પછી વાક્યોમાંથી રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. ફૂલ, ફૂલ સંજ્ઞા કઈ છે? ભાવવાચક છે, દ્રવ્યવાચક છે કે પછી જાતિવાચક છે? તો ફૂલ છે કઈ સંજ્ઞા કહેવાય? જાતિ બતાવે છે. મોગરાનું ફૂલ લખ્યું હોય તો એ વ્યક્તિવાચક સંજ્ઞા થાય, માત્ર ફૂલ છે એટલે જાતિવાચક સંજ્ઞા. ત્યાર પછી શું લીધું? સ્કૂટર ને, ભારે ઉતાવળા. શમ્મુ તો કહેતો તો ફ્રીજ. શમ્મુ નામ છે શું છે? વ્યક્તિવાચક છે. ત્યાર પછી રેખાંકિત શબ્દ વિશેષણનો પ્રકાર જણાવો, એવો પણ તમને પ્રશ્ન પૂછે છે. વિશેષણ તો ફાગણના લીલા કુંજાર, કોઈ ઝાડવાનું પાન એમ થાય નહીં સૂકું. લીલા શબ્દ છે એ કયું વિશેષણ કહેવાય? લીલા એટલે લીલો કલર એટલે રંગવાચક વિશેષણ કહેવાય એને. ત્યાર પછી સાચવજો. ભોળી છે, ચિંતાળુ, ભૂલકણી, પાડજો ના વાંકું ને ચૂકું. ભોળી છે, ચિંતાળુ છે, આ બધા માટે કયો વચાય કે ગુણ બતાવેલા છે. ભોળી એ ગુણ છે, ચિંતાળુ, ભૂલકણી આ બધા ગુણ છે, એટલે કયું કહેવાય? ગુણવાચક વિશેષણ કહેવાય. એટલે આ બધું ખાસ યાદ રાખવાનું. હવે તમારે સ્વાધ્યાયપોથીની અંદર આ કાવ્ય છે એના પ્રશ્નો અને જવાબ ને બધું લખી નાખવાનું છે. અને આવતા લેક્ચરમાં જ્યારે મળશું આપણે ત્યારે ગ્રામરનો ટોપિક લઈશું.